વેગા બપોરના 2:30 અને હું ચા પાણી પીએ ને પીહુની નિરણ નાખવા આવ્યો તો પીહુની બદલાવાની છે તો એકાદીને તડીકો ઉરે ગો તો એ પછી પીહુને ખારી નાખી દે તો વેલી પરવાર થઈ જાય તો જો આ બે હેકા બાંધી ને જો ઓલી ગાય આપી દેખાતી છે તમને ને ઉપરની તમે જો સાયું આવે મસ્ત એકદમ લીમડાનું એમાંથી બદલાવી દીધી તડીકો નથી લાગ્યું કે જો વાંધો ખીરું આવે બધા ઢોરની છે ને ખારીયું નાખી દા આ જો હમણાં ઢારિયું બનાવવાનું છે ને તે જો રેતીનો ભરપૂર ઉપયોગ થઈ જાય જોઈ શકો તમે આ ઢારિયું બનાવવાનું છે અમારે અહીંથી અહીં ઉપીથી અહીં આરો ઢાળ લેવાનો છે ત્યાં 3-4 ઢોર બાંધા રહે સુમાહા પૂરતું જ આપણે કરવાનું હોય બાકીને બધું તમે જોવે હવે આ ઢારિયું ખુલ્લું જમી કરી નાખ્યું કારણ કે ઉનાળામાં ભેહું તકલીફ બહુ લાગે મીન્સ કે તડકો બહુ લાગે ને એ વાટો ને જો આ ખિસકોલીના નાના નાના બચ્ચા છે જો 2-3 વા છે અને અહીંયા લીમડાનું ખીરું તો બહુ જ સારું તો એવું પીવું ખાર્યું પડ્યું ને એ ખાર્યું નાખી દઉં આ મોટલી અમે રાખીએ ગમાણમાં મૂકી દઈએ પીવું નીણ પૂરતી થઈ જાય હગો ભીહુની ગાયું નીરણ નાખી દીધી ખાર્યું એ બધા ઢોર હે નીરણ ખાય અલગ અલગ આ ભીહું નાખવું પડે નકર ભેગી ખાય તો બાથે ને ઓલી ભીહને આ નીરણ નાખી દીધી ખારિયાની હેવું બદામ વાટવા જવાના હે પાણી કરે જો બધે પછી આ નરિયાને બધે મૂકી દીધા હતા એટલી રેતી લીધી ને તમે જોવે હોગો આ ઢારિયામાં પાછી બધી ગમાણી કરવાની છે કારણ કે આ બધું આમ બનાવું હતું પણ શિયાળામાં ને ભેંસોને ઠંડી આવે અહીંયા એકાદ આપણે ગાયો પૂરતું જ છે ભેંસોનું તો આપણે અહીંયા શીરું હોય ચોમાસામાં એવા માટે તો અહીંયા ભેંસો હાટું તો ગમાણને છે એવું બધું એટલે વાંધો નહીં આવે ને અહીંયાથી આપણે આખું ઢાળ લેવાનું છે એ જો બધા જો ઢોર નીરણ ખાય એવા આપણે ખેતર ધારું ઘુમર મારીએ હમણાં મને એ છે કે 2-2.5 મહિના થયા લોક મારો નહીં જાય હે જો આ અમારા વાડામાં ફરતે લીમડા છે જે ઢોરની તો કંઈ ઉપાતી નથી અમારા મોટા આપના ઢોર છે એની ખાલી 2 ખડીલા ને 1 ગાય જ રાખી અટાણે જોવો અમારે ઘેડ વિસ્તારનો નજારો અહીંયા કંઈ ત્રીજી મોહિમ લેવાતી જ ને તમારે અમારે શિયાળું મોહિમ લેવાય અને સુમાહું બે જો અમારે મોહિમનો પાક અમે લઈ શકીએ હું ત્યાં 3 મોહિમનો લઈ શકીએ ને આ અમારી વાડી ખેતરમાં જો ઢોર પૂરતો લીલાડો હે એ પેલી પૌડા ખાવા હોય તો હાલો એવા સહેલો ફાલ હે પૌડાનો વાર હે ને પૌડા આગતરા ઉતા એ ને પાકમાંથી મળતા જશે અમુક આની બખાઈ કહેતા હે ને કોમેન્ટમાં કરીને કીધો કે તમે પૌડાને કામ કયો અમે તાની પૌડા જ કહીએ અમારી ભાષામાં તમારી ભાષામાં જે કહેતા હોય અમની કોમેન્ટ કરીને કીધો તમે જોવે 4-5 આંબીલી હોય અમારે એમાં બપોરના હાંજા ટાણું થાય તારે 500 વાગ્યા હોય ને ત્યારે હાંજા ટાણું થાય ને તારે પૌડા ખાવાની એવી મજા આવે એ છે કે ખાવું પીવું ઢોરનું બધું મૂકી દઈએ પણ ઢોરનું કામ કરવું પડે પાણી નિરણને એ અટાણે 2:30 વાગ્યાની નિરણ થઈ ગઈ પછી તણક થાય ને તો પીહુને પાણી કરે આ પછી બદલાવા દેવી તડકો ન આવે ને તો હવે બધા ખાર્યું ખાઈ લે પછી પાણી જાય હું જો આ શેકલા આવી હવે તો જો આ મેં બાંધી દીધું શેકલામાં આવે એ હાટું જો બુલબુલ અટાણે ઉનાળામાં બિસારાકને એની પાણી જોઈએ
આ વાઢી કોઈ કોરાવા જ નથી દેતું. એમને જો રૂપાલા નવા નવા ઝાડવા વાવ્યા. મને ઝાડવાનો ખૂબ શોખ છે. અડધા પૂરા દોટાઈ ગયા. ગુલાબ ને જાસૂદ મસ્ત છે. આ અરણી વાવી ભીમ હાટો હીરા હાટો. તો હલો ફ્રેન્ડ, હવે ઘેર જઈને પછી થોડું ઘણું કામ કરી લઈએ.